તાલુકાના લોકોની ખુશીનું કારણ બનતી આરએમડી હોસ્પિટલ, મહિલાને મળી સંતુષ્ટ સારવાર। પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં શ્રી પ્રભવહેમ કામધેનુ ગિરિવિહાર ટ્રસ્ટ સંચાલિત આરએમડી હોસ્પિટલમાં લોકોને આરોગ્યની સારી સુવિધાઓ મળી રહે છે। ત્યારે આરએમડી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપીની સારવાર માટે જયા રિહેબિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે અને પાલીતાણા તાલુકાના લોકોને ફિઝિયોથેરાપીની સારવાર પાલીતાણા ખાતે જ મળી રહે છે। ત્યારે તાલુકાજનોને સંતુષ્ટ પરિણામો પણ મળી રહ્યા છે, જેમાં મરડા ગામના વસંતબેન પરમારને જમણા હાથના ખંભામાં દુખાવો થતો હતો અને હાથ ઊંચો કરવામાં તકલીફ હતી, તેમજ જમણા હાથમાં વજન લેવાતો ન હતો, જેથી તેમણે જમણા ખંભાના સ્નાયુ ફાટી ગયેલ હતા, જેનું નિદાન કરાવ્યું હતું। ત્યારબાદ તેમણે ગિરિવિહાર હોસ્પિટલના જયા રિહેબિલિટેશન સેન્ટરમાં સારવાર લેતા તેમને સંતુષ્ટ સારવાર મળી છે, જેમાં તેમને ખંભામાં દુખાવો થતો હતો, જે હવે ઓછો થયો છે। 20 દિવસની સારવાર બાદ દર્દીને સંપૂર્ણ રાહત છે તથા વજન પકડીને સંપૂર્ણ રીતે હાથ ઉપર કરી શકે છે તથા તેમની રોજિંદી ક્રિયાઓ પણ સરળતાથી કરી શકે છે, જેથી તેઓ દ્વારા ગિરિવિહાર હોસ્પિટલનો આભાર વ્યક્ત કરાયો હતો અને દર્દીને સંતુષ્ટ સારવાર મળી હતી। સમ્રાટ સમાચાર તળાજા। મારો હાથ દુખતો હતો, બહુ ખંભો। તમારું નામ ડેલે વસનબેન મઢડાઈથી। શું તકલીફ હતી? હાથ દુખતો હતો, તે નસ ફાટી ગઈ છે મારી સનાયું। તે ડૉક્ટર કે કસરત કરાવો ને તો કે મટી જશે। તે હું આ 15-20 દી આવું છું અહીંયા, પણ મને સારું થઈ ગયું છે। હું આ બહુ સારું રહે જ છે મને। હાથ નકર પહેલાં ઊંચો નહોતો કરી શકતી, પણ હવે થાય છે બધું કામે। તે ભેંસે દઉં છું, એવું બધું કરું છું, ઘરનું કામ બધું કરું છું। ગિરિવિહાર હોસ્પિટલનો આભાર માનું હું, તે મને મટાડી દીધો।